લઈને વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે। આવતીકાલે તેને લઈને શપથ સમારોહ યોજાશે અને તેને લઈ કૌશિક જૈન સાથે ખાસ વાતચીત કરવામાં આવી છે। તેના વિશે જ વાત કરીએ તો ધારાસભ્ય કૌશિક જૈને સંદેશ ન્યૂઝ સાથે આ વિસ્તરણને લઈને ખાસ વાત કરી છે અને તેમાં અનેક બાબતો પર પ્રકાશ પાડ્યો છે। પક્ષ કામ કરનારને ઓળખે છે તે પ્રકારનું નિવેદન કૌશિક જૈન દ્વારા આપવામાં આવ્યું છે અને તેમણે કહ્યું છે કે કોણ કેટલું કામ કરે છે તેના પર આનો આધાર રહેલો છે। આવતીકાલનો દિવસ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મહત્વનો મંત્રીમંડળના વિસ્તરણની સાથે શપથવિધિ પણ યોજાઈ રહી છે। ધારાસભ્યોને હેડક્વાર્ટર ન છોડવા માટેની પણ સૂચના સત્તાવાર રીતે આપી દેવામાં આવી છે। ધારાસભ્ય કૌશિક જૈન આપણી સાથે છે, સીધી વાત એમની સાથે કરીએ। એક અટકણો હેડક્વાર્ટર નથી છોડવાનું, એક ફોન આવશે એની આતુરતા, સૌ કોઈ ધારાસભ્ય હાલ પણ સ્થળ પર હાજર। કેટલો મહત્વનો દિવસ આવતીકાલનો? આજનો જે રીતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ તરફથી દરેક ધારાસભ્યને ગાંધીનગર પહોંચવું અથવા અમદાવાદ શહેરના ધારાસભ્યોએ પોતાના વિસ્તારમાં જ રહેવું અને જરૂર પડે તો તેમને સૂચના આપવામાં આવશે, તે રીતે એક માહિતી અમને આપવામાં આવી છે। આવતીકાલે લગભગ પ્રધાનમંત્રીનું વિસ્તરણ અથવા નવું પ્રધાનમંડળ બની શકે એવી શક્યતા સંપૂર્ણ વર્તાઈ રહી છે એવું લાગી રહ્યું છે। આફ્ટર ઓલ તો ભારતીય જનતા પાર્ટી જે સર્વોપરી કહેવાય, એ જે નિર્ણય લેશે એ સૌને માન્ય થશે અને આવતીકાલે જે પણ પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી બનશે તે બધાને હું શુભેચ્છા પાઠવું છું। એક અટકણો છે, તમામ ધારાસભ્યો છે, તેમને પણ હાજર રહેવા માટે પસંદગી અને ભારતીય જનતા પાર્ટી એક આઈડેન્ટિટી રહી છે કે જે છેવાડાના લોકો જ્યાં સુધી જનતા સુધી પહોંચે છે, તમામ જેવા પાર્ટી માટે જેને કામગીરી કરી છે તેવા લોકોની પસંદગી થાય છે। એક અટકણો છે, સૌ કોઈમાં આશા। ભારતીય જનતા પાર્ટીની પોતાની વર્ષોથી સિસ્ટમ છે, જે પણ ધારાસભ્ય કે જે પણ સંસદ સભ્ય કે જે પણ મંત્રી તેની કામગીરી એ લોકો કરતા હોય છે, તેના પર એમની સતત નજર હોય છે અને તેના આધારે જ એ નિર્ણય લેતી હોય છે। એટલે જે પણ નિર્ણય થશે સંપૂર્ણ સારો અને સુંદર નિર્ણય થવાનો એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। એટલે તમામ ધારાસભ્યો છે તે પોતાના હેડક્વાર્ટરમાં હાજર છે ને ગમે ત્યારે ફોન પણ આવી શકે છે તેવી સંભાવનાઓ છે। તે અંતર્ગત આવતીકાલે ગાંધીનગરમાં શપથવિધિ સમારોહ યોજાવાનો છે। મહાત્મા મંદિર ખાતે તમામ તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો મંત્રીમંડળના વિસ્તરણને લઈને જાહેરાત કરી દેવામાં આવી છે। આવતીકાલે સવારે 11:30 કલાકે મંત્રીઓ દ્વારા શપથવિધિ કરવામાં આવશે।